નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રક્ષાબંધનના તહેવારને લઈ એસટી વિભાગની તૈયારી, જેમાં એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે। વડોદરામાં આગામી રક્ષાબંધનના પર્વને લઈ વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે। એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી। અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી રોજની 50 એક્સ્ટ્રા વધારાની બસો દોડાવવામાં આવશે। આ બસો સેન્ટ્રલ બસ સ્ટેશન વડોદરાથી અમદાવાદ, રાજકોટ, સુરત, દાહોદ, જાલોદ, મોડાસા સહિત રાજ્યના વિવિધ સ્થળો પર દોડશે। હાલ રોજિંદા 1200 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે, જે યથાવત રહેશે। વધારાની બસોથી 2500થી 3000 વધુ મુસાફરોને લાભ મળશે। જો મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થશે તો વધુ બસો મૂકવાની પણ તૈયારી રાખવામાં આવી છે, જેથી કોઈ મુસાફરને તકલીફ ન પડે। આપણું બરોડાનું જે મેઇન સેન્ટ્રલ બસ સ્ટેશન છે ત્યાં આગળ મુસાફરોનો ધસારો વધારે હોય છે અને બરોડા શહેરના લોકો પણ સેન્ટ્રલ બસ સ્ટેશન બરોડાથી અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકે મુસાફરી કરતા હોય છે। રેગ્યુલર અંદાજી અમારી ટોટલ જે છે 1200 ટ્રીપનું પ્લાનિંગ હોય છે અને ડેઇલી 1200 ટ્રીપનું ઓપરેટ થાય છે। અને હાલમાં જે આ રક્ષાબંધનનો તહેવાર છે તો એ સમય દરમિયાન આ 1200 ટ્રીપનું જે રેગ્યુલર સંચાલન છે એ તો અમે ચલાવવાના જ છીએ। એ સિવાય વધારાની આજે 50 બસો મૂકીશું, જેનાથી અંદાજિત 2500થી 3000 મુસાફરો જે છે એનો લાભ લઈ શકે। અને આનાથી વિશેષ પણ જો મુસાફરોની સંખ્યામાં વધારો થશે અને ત્યાં આગળ અમને એમ લાગશે કે ભાઈ આ જગ્યાએ વધારે પેસેન્જર્સ છે અને વધારાની બસો મૂકવાની છે, તો અમારું એ પણ પ્લાનિંગ છે કે આનાથી પણ વધારે બસો જે છે અમે મૂકીશું અને કોઈપણ મુસાફરોને જર્ની કરવા માટે કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એનું સુચારું આયોજન અમે કરીશું। 23 તારીખના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, જેના અનુસંધાને મુસાફરો દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રક્ષાબંધનનો જે તહેવાર છે એના માટેની મુસાફરી જે છે તે કરવાના છે। તો એને ધ્યાનમાં રાખી અને વડોદરા વિભાગ દ્વારા રોજિંદી 23 તારીખથી શરૂ કરી અને 29 તારીખ સુધી વધારાની બસોનું અમે આયોજન કરેલું છે। જે બસો જે છે એ સેન્ટ્રલ બસ સ્ટેશન બરોડા ખાતેથી અમે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, દાહોદ છે, જાલોદ છે, મોડાસા છે, એમ ગુજરાતના અલગ અલગ સ્થાન ઉપર વધારાની બસો અમે ચલાવવાના છીએ। અને આ એક હંગામી એવું કહી શકાય કે ડેઇલી 50 બસો એક્સ્ટ્રા બસો વધારાની અમે ચલાવીશું તેવું આયોજન કરેલું છે। પણ એ સમય દરમિયાન પણ જો વધારે મુસાફરો બસ સ્ટેશન ઉપર આવશે અને તેઓને વધારાની બસની જરૂરિયાત રહેશે તો એમાં પણ અમે પૂર્વ તૈયારી કરેલી છે અને દરેક મુસાફરને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જે જગ્યાએ એ લોકોને જવાનું હોય તે જગ્યાએ જવા માટેની બસની એક્સ્ટ્રા વધારાની સગવડ અમે અચૂક કરીશું।